સંસારી જીવન ભાવ મરણો તારવા કરુણા કરી શરીર વિશુદ્ધા કણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિદાદ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રશવા વિનિતરતી મુમોક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરા કી ઉતરતી વિભાવેતી તંબી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તો પ્રજ્ઞાચિણી જ્ઞાનની ઉદયની સંધિ સૌ છેદવા સાથી સાધકનો તુમાનું જગનો સંદેશમાં વીરનો વિષા મોભવ ક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિતણો શોણે તને રશને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ ટૂરિઝતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવું પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંગટાણંગ નમો શીટાણંગ નમો હૈરણમ નમો વજ્રણમ નમો લયેશવ શ્રવણમ ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહો લુગટમાં કેવલી પંતો ધમલ ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની 86 નંબરની ગાથા પૂરી કરીને આપણે 51 નંબર અને 52 નંબરના શ્લોકની ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં 51 નંબરના શ્લોકનું હરિગીત. જે પરિણામે કરતા જ તે પરિણામ તેનું કર્મ છે પરણિતી જ ક્રિયા ત્રણે વસ્તુ સ્વરૂપ અભિન્ન છે. અને 52 નંબરના શ્લોકનું અનેક રૂપ છે એક વસ્તુ એકનું પરિણામ છે પરિણિતિ બસ એકની ને એક પરિણિત થાય છે. તો શું કહે છે કે જે પરિણમે છે તે કરતા છે, પરિણમનારનું જે પરિણામ છે તે કર્મ છે, એટલે કે તે તેનું કાર્ય છે, અને જે પરિણિતિ છે તે ક્રિયા છે. ક્રિયા એટલે અવસ્થાથી અવસ્થાંતર થવું, એટલે પલટવું, બદલવું, તે ક્રિયાથી. તો આ ત્રણેય કેવું એ વસ્તુ સ્વરૂપથી અભિન્ન છે. ત્રણેય ખરેખર એક જ છે, અભિન્ન છે, પરંતુ તેને ભેદ કર્યો, પર્યાય દ્રષ્ટિથી ભેદ કર્યો તો કર્તા કર્મ એટલે કે કાર્ય અને ક્રિયા. 52 નંબરના શ્લોકની અંદર કીધું વસ્તુ એક જ સદા પરિણમે છે
એકના જ સદા, વસ્તુ સદા એક જ પરિણમે છે, એકના જ સદા પરિણામ થાય છે અને એકની જ પરિણીતિ એટલે કે ક્રિયા થાય છે. કારણ કે અનેક રૂપ થવા છતાં પણ વસ્તુ તો કેવી છે? એક જ છે. એમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. તેમાં ગઈકાલે છેલ્લે આપણે ઘણા બધા એક્ઝામ્પલો લઈને છેલ્લે એ વાત લીધી કે આપણે જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા જઈ તો આપણા આત્માની સાથે આપણું શરીર પણ હોય છે, પૂતગલ પણ હોય છે, જીવ પણ હોય છે. તો જીવ અને પૂતગલ એ બંનેની અંદર ક્રિયાવર્તી શક્તિ હોય છે. એ ક્રિયાવર્તી શક્તિને કારણે જીવ અને પૂતગલ બંને પોતપોતાની યોગ્યતાથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે. ત્યારે ગતિ થવામાં ધર્માસ્થી કાયને અંતરંગ નિમિત્ત કહેવામાં આવ્યું. તો એ ગતિ થાય છે, ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય, બંનેનો સમય એક છે, કાર એક છે. તેથી આપણને એમ થાય કે હું જીવ દ્રવ્ય પૂતગલને લઈને આવ્યો. તો કોણ લાવે? કોઈ કોઈને લાવતું નથી. કેમ કે દરેક દ્રવ્ય જે છે એનું જે પરિણામ છે એનો કરતા એ દ્રવ્ય જ છે, બીજું કોઈ દ્રવ્ય નથી. તો આપણે શરીરને નથી લેવા. આપણે સાંભળવા માટે, પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળવા માટે જીન મંદિર ગયા તો શરીરને સાથે લઈને આવે? તો કે ના, કે શરીરના એક એક પરમાણુ, કેમ કે શરીર જે છે તે અનંત પૂતગલ પરમાણુનો બનેલો સ્કંદ છે. તો એના એક એક પરમાણુ પરિણમનાર એટલે કે પરમાણુ એ એના પરિણામનો કરતા છે. એના જે એક એક પરમાણુ કે જે પરિણમનાર છે એ એના પરિણામનો એટલે કે એના કાર્યનો તે કરતા છે. અને તે પરિણામ તે પરમાણુનું કર્મ છે. એ જે પરિણામ છે તે પરમાણુનું કર્મ એટલે કે કાર્ય છે. એ આત્માનું કાર્ય નથી, એ શરીરનું કાર્ય, પૂતગલનું કાર્ય છે. એ જડ દ્રવ્યની ક્રિયા છે. અને જે એની પરિણીતિ છે, અવસ્થાથી અવસ્થાંતર થયું તે ક્રિયા થઈ. પલટી એ ક્રિયા, અવસ્થા જે બદલી ને અવસ્થાથી અવસ્થાંતર થયું તે ક્રિયા. તો એનો કરતા એ દ્રવ્ય છે. ધારો કે કોઈ પણ વસ્તુ લીધી કે લાકડાની કોઈ વસ્તુ ફૂટપટ્ટી છે, તો એ ફૂટપટ્ટીને ઊંચી કરી નીચી કરી તે અવસ્થાંતર થયું, તે અવસ્થાંતર થયું તો તે ક્રિયાનો કરતા એ પૂતગલ દ્રવ્ય એટલે કે એ પરમાણુ છે. તો એ ત્રણેય વસ્તુ સ્વરૂપે, વસ્તુ પણ કેવું છે? કર્તા, ક્રિયા અને કર્મ એટલે કે કાર્ય, ત્રણેય અભિન્ન છે. કોઈ પણ પદાર્થ હાથમાં હોય કે કોઈ પણ પરમાણુ હોય કે જે છે એને કરતા કેમ કીધું? કે પરિણમે તે કરતા, જે સ્વાધીનપણે પરિણમે તે કરતા, એટલે કે જે પરિણમે છે તે કરતા, એટલે કે આત્મા વિકારપણે પરિણમે. આત્મા અજ્ઞાન દશામાં પોતાના સ્વભાવને ભૂલીને તે વિકારપણે પોતાની યોગ્યતાથી પરિણમે છે. કોઈ કર્મે કે કોઈ પરે આપણને વિકાર કરાવ્યો નથી. તો આત્મા વિકારપણે પરિણમો તો એ આત્મા તેનો કરતા છે. એ પણ અજ્ઞાનીનો. જ્ઞાની તો રાગ દ્વેષનો કરતા જ નથી. કેમ કે એને એ રાગ દ્વેષ ઉત્પન્ન જ નથી થતા એમ કહેવામાં આવે છે. જે અલ્પ થાય છે એ ભૂમિકા અનુસાર થાય છે, પરંતુ તે રાગનો રાગી ન હોવાને કારણે તેને અલ્પ સ્થિતિ અને અનુભાગ બંધ પડે છે. તેને ગૌણ કરીને નથી પડતો એમ કહેવામાં આવે છે ધર્મી. તો કે જે આત્મા વિકારપણે પરિણમે તો એ આત્મા તેનો કરતા થયો. પૂતગલ જે છે તે કર્મપણે પરિણમે, અકર્મમાં તે કર્મપણે પરિણમે તો પૂતગલ તેનો કરતા થયો. અને પરિણમનારનું જે પરિણામ છે, જે પરિણામનાર એટલે દ્રવ્ય, તેનું જે પરિણામ છે એટલે કે એ એનું કાર્ય છે. બદલનારનું જે કાર્ય એટલે કે વ્યાપ્ય જે છે તે તેનું કામ થયું. તો આત્મા પોતાના સ્વભાવને ભૂલી, અજ્ઞાનીની વાત છે ને, જ્ઞાનીની વાત નથી. તો રાગ દ્વેષ મિથ્યાત્વ મોહ આદિ એવા પરિણામ તે પરિણમનારના પરિણામ છે, આત્માના પરિણામ છે. પરિણામનાર આત્મા એ મોહ રાગ દ્વેષ આદિ જે પરિણામ છે તે આત્માનું કર્મ એટલે કે કાર્ય એટલે કે તેનું કર્તવ્ય થયું અજ્ઞાનીનું. અને જે પરિણીતિ છે તે ક્રિયા થઈ. પૂર્વની અવસ્થા
પલટીને નવી અવસ્થા થઈ એટલે અવસ્થાંતર થયું, તેની ક્રિયા થઈ. તો આ ત્રણેય વસ્તુ પણ એ તો અભિન્ન છે, ત્રણેય આત્મામાંથી. ત્રણેય વસ્તુમાં અભેદથી કહીએ તો ત્રણેય એક છે. ભેદ દ્રષ્ટિથી કહો તો ત્રણ કહેવાય પર્યાયથી, પણ એના ઉપચારથી વ્યવહારથી કીધું તો ત્રણ, વસ્તુ કહી તો એક. માટે બનારસી દાસજીએ નાટક સમયસાની અંદર શું કીધું કે કર્તા પરિણામી દ્રવ્ય, કર્તા પરિણામી દ્રવ્ય, કર્મરૂપ પરિણામ, કર્તા પરિણામી દ્રવ્ય, કર્મરૂપ પરિણામ, ક્રિયા पर्याय की फेरनी वस्तु एक त्रय नाम. कर्ता परिणामी द्रव्य, कर्मरूप એટલે કાર્યરૂપ પરિણામ, અને ક્રિયા पर्याय की फेर की એટલે કે પલટવી વસ્તુ એક, ત્રય નામ, એના ત્રણે નામ છે. કોઈ પણ પદાર્થના ત્રણ અંશો ઉપચારથી એનામાં એને લાગુ પડે, પણ પરનો કરતા તો ઉપચારથી પણ ખરેખર કહી શકાતો નથી. કોઈ પણ પદાર્થના ત્રણ અંશો ઉપચારથી એનામાં લાગુ પડે, પણ પરનો કરતા તો ત્રણ કારમાં ઉપચારથી પણ ખરેખર લાગુ પડતો નથી. દ્રવ્ય દ્રષ્ટિએ જુઓ, હવે અહીં કઈ દ્રવ્ય દ્રષ્ટિની વાત છે? પોતાના ભગવાન આત્માની ઉપર દ્રષ્ટિ, સન્મુખ દ્રષ્ટિ કરી, એ દ્રવ્ય દ્રષ્ટિની વાત નથી. આત્માના વિકારી પરિણામ અને પરિણામી જે અભેદ છે, એમ દરેક દ્રવ્ય એટલે કે આત્માની વાત છે. આત્મા પોતે દ્રવ્ય વસ્તુથી, એ વસ્તુથી, દ્રવ્ય વસ્તુ એ દ્રષ્ટિથી, ઓલી દ્રવ્ય દ્રષ્ટિની વાત નથી. આત્મા પોતે દ્રવ્ય એટલે કે વસ્તુ, એ વસ્તુથી જોઈએ એટલે કે એ દ્રષ્ટિથી જોઈએ તો પરિણામી બદલનાર આત્મા થયો. પરિણામી શું થયું? બદલનાર, એ આત્મા થયો. અને બદલીને થાય એવા મોહ રાગ દ્વેષ આદિ એ એના પરિણામ થયા. એ બધું કેવું છે? એક છે. એમાં પ્રદેશ ભેદ નથી. જ્યાં આત્માના પ્રદેશો છે ત્યાં જ મોહ રાગ દ્વેષ આદિના પ્રદેશો છે. અહીં અત્યારે એમ કહેવામાં આવે, પછી આગળ જઈને એમ કહેવામાં આવે કે નિર્મલ પર્યાય જે ઉત્પન્ન થાય એના પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે. વિકારીના તો છે જ નહીં, પણ અહીં અત્યારે પરદ્રવ્યથી ભિન્ન પાડવા માટેનો વાત બતાવવામાં આવી છે. તો એ પ્રદેશ ભેદ નથી. વસ્તુ બે કે ત્રણ એવા પદાર્થ નથી. વસ્તુથી જોઈએ એટલે એ દ્રવ્ય દ્રષ્ટિ. વસ્તુથી જોઈએ તો પરિણામ અને પરિણામી એના બે સત્વ નથી, એટલે કે બે સત્તા નથી, બે હોવાપણે નથી. સત્તા તો કેવી છે? એક જ છે. હોવાપણે તો કેવું છે? તો કે એક છે. અસ્તિત્વપણે જુઓ તો એક છે. હોવાપણાનો જે ગુણ છે એ તો કેવો છે? એક જ છે. પછી એના બદલવાના જે પરિણામ હોય, એના બદલવાના પરિણામ હોય કે બદલનાર હોય, એના બદલવાના પરિણામ હોય કે બદલનાર હોય, એટલે કે પરિણામી દ્રવ્ય હોય, તો હોવાપણું તો કેવું છે? એકનું છે. બંનેની સત્તા કેવી? એક જ છે. ત્યાં બીજી કોઈ સત્તા કામ કરતી નથી. ફરી વાર, હોવાપણે તો કેવું છે? એક જ છે. હોવાપણાનો જે ગુણ છે એ પણ કેવો છે? એક જ છે. પછી એના બદલવાના પરિણામ હોય કે બદલનાર હોય, બંનેનું હોવાપણું તો કેવું છે? સત્તા કેવી? સત્વ કેવું? એક જ છે. બીજી સત્તા ત્યાં કાંઈ કામ કરતી નથી. પર્યાય દ્રષ્ટિએ એની અંદર ભેદ છે. વ્યવહારથી જોઈએ તો ત્રણ ભેદ કહેવામાં આવ્યા, ઉપચારથી જુઓ તો ત્રણ ભેદ કહેવામાં આવ્યા. આત્મા કરતા, પર્યાય બદલે તે ક્રિયા એટલે અવસ્થાંતર થાય તે ક્રિયા, અને જે પરિણામ થયું એ શું થયું? કર્મ એટલે કે કાર્ય. તો એ તો છે તો એકની એક વસ્તુ, પણ ભેદથી જોઈ તો ત્રણ છે. અભેદ દ્રષ્ટિથી જોઈ તો પરમાર્થે જુઓ તો એક જ છે. ભેદ દ્રષ્ટિથી જોઈએ તો કર્તા, કર્મ અને ક્રિયા એમ ત્રણ કહેવામાં આવ્યા. ને અભેદ દ્રષ્ટિથી, પરમાર્થ દ્રષ્ટિથી કહો તો કર્તા, કર્મ અને ક્રિયા ત્રણે એક જ દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે. માટે એમ કીધું બનારસી દાસજીએ, શું કીધું? કે ત્રણે નામ છે, ત્રણ નામ વસ્તુ એક છે. એવી રીતે અહીંયા બનારસી દાસજીએ નાટક સમયસાની અંદર કીધું કે એક દ્રવ્યની
ત્રણ પણ એક ચીજ છે. દ્રવ્ય એક પણ એની ત્રણ ભેદથી જો તો ત્રણ ભેદ છે, પણ ચીજ કેવી છે? એક છે. પ્રદેશ ભેદ રૂપ જુદી જુદી વસ્તુઓ નથી. એનો અર્થ શું થયો? આત્મામાં મોહ રાગ દ્વેષ વિકાર આદિના જે કંઈ પણ પરિણામ થાય એના કાંઈ પ્રદેશો જુદા નથી. એટલે આ મોહ રાગ દ્વેષ આદિ તે બીજા કોઈની પર્યાયમાં નથી થતો, તારી પોતાની પર્યાયમાં થાય છે. એનું ભાન કરાવવા માટે આ વસ્તુ કહેવામાં આવી. અહીંયા એ સિદ્ધ કરવું છે. એના પ્રદેશો જુદા નથી. સંવરના પ્રદેશ જુદા એવી પણ વાત આવે, એ આખી અલગ વસ્તુ છે. અહીં તો હજી પર પદાર્થથી ભિન્નપણા સત્તાની સિદ્ધતા કરવાની છે. પર પદાર્થથી ભિન્ન એવી એને પર પદાર્થની જે સત્તા છે એનાથી ભિન્નપણું સિદ્ધ કરવાનું છે. હવે એ જ્યાં સુધી નક્કી ન થાય, પરમાં મારાપણું છે એ અહંકાર ન તૂટે, અથવા તો પર પદાર્થની સત્તાની ભિન્નતા જ્યાં સુધી એ નક્કી ન કરે તો એને વિકારના પરિણામો પણ પર પ્રદેશ ભેદ છે, વસ્તુના સ્વરૂપમાં નથી એવી એને દ્રષ્ટિ થતી નથી. ફરી વાર શું કીધું? અહીં એમ કીધું કે આત્મામાં મોહ રાગ દ્વેષ આદિ જે થાય છે પરિણામ, એના પ્રદેશો જુદા નથી. એના પ્રદેશ જુદા નથી. પાછું સમિસારમાં જ આગળ આવશે તો કે સંવરના પ્રદેશો જુદા છે. તો એ વસ્તુ જુદી છે કે હજી પર પદાર્થથી પોતાની સત્તા ભિન્ન છે એ સિદ્ધ કરવાનું છે. બંનેની સત્તા ભિન્ન ભિન્ન છે એ સિદ્ધ કરવાનું. એ જ્યાં સુધી નિર્ણય ન કરે, એ જ્યાં સુધી નક્કી ન કરે, એને વિકારના પરિણામો પર પ્રદેશ ભેદ છે, વસ્તુના સ્વરૂપમાં નથી એવો નિર્ણય એને થઈ શકતો નથી. એવી એને દ્રષ્ટિ થતી નથી. તો પહેલા તો આ તો નક્કી કર કે તું અને પર જેના પ્રદેશો પૃથક પૃથક દેખાય છે તે ભિન્ન ભિન્ન છે. બંનેની સત્તા ભિન્ન ભિન્ન છે, બંનેનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. એકનો બીજામાં અભાવ છે, છતાં પણ એનામાં હું કંઈક કરવા જઈ રહ્યો છું, તેમાં હું ખરેખર જીન આજ્ઞાથી વિરોધ છે, જીન આજ્ઞાની સાથે સંમત નથી, અસંમત છે. અહીં કઈ અપેક્ષાએ વાત કરી? અહીંયા તો અત્યારે વિકારની એટલે અજ્ઞાનીની અપેક્ષાએ વાત છે. પરથી ભીન પાડવાની અપેક્ષાએ વાત છે. પોતાની પર્યાયની જ્યારે વાત કરે ત્યારે પર્યાયને ગૌણ કરીને દ્રવ્યનો આશ્રય કરો, એ પરમાર્થ દ્રષ્ટિનો વિષય, એ દ્રવ્ય દ્રષ્ટિ. ત્યારે એ દ્રવ્યની વાત છે. પોતાની પર્યાયની જ્યારે વાત કરે ત્યારે પર્યાયથી પણ ભીન પડવાનું. એ પર્યાય ઉપર પર્યાયની સન્મુખતા કરશે ત્યાં સુધી પણ એને દ્રવ્ય દ્રષ્ટિ નહીં થાય. ત્યાં એ વાત છે. તો પોતાની પર્યાયની જ્યારે વાત કરે ત્યારે પર્યાયને ગૌણ કરવાની, ઉડાડવાની નથી. પર્યાયને જૂઠી કીધી, અસત્યાત કીધી, પણ એ કઈ અપેક્ષાએ? ગૌણ કરવાની અપેક્ષાએ. એ અસત્યાત જૂઠી કીધી એટલે નથી એવું નથી, છે, પરંતુ એને ગૌણ કરવાની વાત કરી. જો પર્યાય ન હોય તો દ્રવ્યનો નિર્ણય કોણ કરશે? દ્રવ્યનું ભાન ક્યાં થશે? દ્રવ્ય અનુભૂતિ ક્યાં થશે? ભૂલ ક્યાં થાય છે? મોક્ષ ક્યાં થાય? સંવર નિદ્રા ક્યાં થાય છે? બધું પર્યાયમાં થાય છે. અને વેદન પણ ક્યાં થાય? એ પણ પર્યાયમાં થાય છે. તો પર્યાયને ગૌણ કરીને દ્રવ્યનો આશ્રય કરવો એ પરમાર્થ દ્રષ્ટિનો વિષય છે. પરંતુ અહીં તો હજી પરથી ભિન્ન કરવાની વાત છે. કેમ કે એવું આપણે દ્રઢપણું એની અંદર પડ્યું છે, એ તોડવાની વાત ચાલી રહી છે. તો કર્મના ઉદયના જે પરિણામ છે અહીંયા એનો કર્મ કરતા છે. એ કર્મનો દ્રવ્ય કર્મ જે છે એની સ્થિતિ અને અનુભાગ, સ્થિતિ પૂરી થતા જે ઉદય થાય છે, એટલે કે જે અનુભાગ આવે છે, એ જે પરિણામ છે એનો કરતા કોણ? તો કે કર્મ છે. એનું પલટવું, એ અવસ્થાનું પલટવું તે પૂતગલની ક્રિયા છે અને એ એના પરિણામ છે. બસ એ અહીંયા સિદ્ધ કરવું છે. આત્મા પોતાના મોહ રાગ દ્વેષ આદિના પરિણામનો કરતા છે, નહીં કે કર્મનો કરતા, કે કર્મ નહીં તો રાગ દ્વેષ આદિ પરિણામનો કરતા છે. બંને દ્રવ્યો ભિન્ન ભિન્ન છે.
તો આત્મા પોતાના મોહ રાગ દ્વેષ આદિ પરિણામનો કરતા અને જે પરિણામ છે તે તેનું કર્મ એટલે કે કાર્ય. બસ અહીં અત્યારે એટલી વાત છે. અહીં અત્યારે આગળ જે ગાથામાં આવે છે ને ભૂદત્તો મસીદો ખલ્લો, એ વાત નથી, એ દ્રવ્ય દ્રષ્ટિની વાત નથી. અહીંયા તો દ્રવ્ય એટલે વસ્તુ, એટલે કે એ વસ્તુ ઉપર નજર કરો તો એના ત્રણ અંશો અભેદ દ્રષ્ટિએ જોઈએ તો ત્રણ એક છે. ને અહીંયા જે દ્રવ્ય દ્રષ્ટિની વાત છે કે જે સમ્યક દર્શનનો વિષય છે, જે પરમ શોધ નિશ્ચયનો વિષય છે દ્રવ્ય દ્રષ્ટિ, અહીંયા એ વાત છે. એ તો પર્યાય નિર્મલ હોય કે વિકારી હોય, બેયને ગૌણ કરીને પોતાનો જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે એનો આશ્રય કરો, એને અહીંયા દ્રવ્ય દ્રષ્ટિ કીધી. એ દ્રવ્ય દ્રષ્ટિ વસ્તુની કહેવામાં આવી, એ અહીંયા એ પ્રકારની વાત છે. અહીં દ્રવ્ય દ્રષ્ટિ એટલે દ્રવ્ય એટલે વસ્તુ, એ તરફથી દ્રષ્ટિ કરો તો અભેદ છે. પરંતુ પર્યાય દ્રષ્ટિએ જુઓ તો એમાં ત્રણ ભેદ છે: ઉપચારથી, વ્યવહારથી, કર્તા, કર્મ અને ક્રિયા. અહીં દ્રવ્ય એટલે પરદ્રવ્યથી જુદો એવી દ્રવ્ય દ્રષ્ટિની વાત છે. અદ્રવ્યથી ભિન્ન શું એવી દ્રવ્ય દ્રષ્ટિની અહીંયા વાત છે. તો ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે. કર્તા, કર્મ અને ક્રિયા તે એક જ દ્રવ્યની અભિન્ન અવસ્થા છે. પ્રત્યેક અનેકપણે રહે છે. પ્રત્યેક અનેક જે દ્રવ્ય છે તે અનેકપણે રહે છે. અનેક એકપણે કોઈ દી થતા નથી. અનેક જે છે તે એકપણે કોઈ દિવસ થતા નથી. એટલું સિદ્ધ કરીને પરથી પૃથકપણું સિદ્ધ કર્યું. અનેક જે છે તે કોઈ દિવસ એકપણે થતા નથી. જો એકપણે રહે તો અનંતની અનંતતાનો લોપ થઈ જશે. તો અનંતની અનંતતાનો લોપ થશે તો દ્રવ્યનો લોપ થશે. દ્રવ્યનો લોપ થશે તો છએ દ્રવ્યનો લોપ થશે. છએ દ્રવ્યનો લોપ થશે તો છ દ્રવ્યનો સમૂહ એ વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવશે. એ શક્ય નથી. માટે અનેકપણે એ એકપણે કોઈ દી થતા નથી એ સિદ્ધ કર્યું. પરથી પૃથકપણું સિદ્ધ કર્યું. હવે બીજો શ્લોક જુઓ તો એની સંસ્કૃતમાં શું કીધું? એક પરિણામથી સદા પરિણામો જાયતે સદેકસ્ય, એકસ્ય પરિણીતિ શાદનેકમપ્યેકમેવ યત. એટલે શું કીધું? અનેક રૂપ છે, એક વસ્તુ એકનું પરિણામ છે, પરિણીતિ બસ એકની ને એક પરિણીત થાય છે. તો શું કહે છે અમરચંદ્ર આચાર્ય દેવ? વસ્તુ એક જ સદા પરિણમે છે. વસ્તુ એક જ સદા પરિણમે છે. આત્મા પોતાના વિકારી હોય કે અવિકારી, એટલે કે નિર્મલ હોય કે વિકારરૂપ, જ્ઞાનીના હોય કે અજ્ઞાનીના, તે વિકારી કે અવિકારી પરિણામપણે વસ્તુ પોતે પરિણમે છે. વસ્તુ એક જ છે, એ સદા પરિણમે છે. રજકણ લો, પરમાણુ લો, કે જેનો નાનામાં નાનો ભાગ એનાથી બીજો કોઈ નાનો ભાગ થતો નથી, એને આપણે પરમાણુ કીધા. રજકણ એક પોઈન્ટ, એ એક રજકણ સદા પોતાથી પરિણમે છે. તો આટલી વસ્તુ જો બરાબર આપણને યથાર્થ ભાવ ભાષણ થાય તો પણ જીવને સમ્યક જ્ઞાન થઈ જાય. કેમ કે જેવું વસ્તુ સ્વરૂપ છે તેવું યથાર્થ ભાસવું જોઈએ. આપણને ભાસતું નથી. તો કે રજકણ એક પોઈન્ટ, એક રજકણ સદા પોતાથી પરિણમે છે. શરીર છે તે અનંત પૂતગલ પરમાણુનો બનેલો સ્કંદ છે, તેમાં એક રજકણ સદા પોતાથી પરિણમે છે. અનંત ને અનંત કે છે આગળ. અનેક રૂપ થવા છતાં એક જ વસ્તુ, અનેક રૂપ થવા છતાં એક જ વસ્તુ. વસ્તુ અનેક થઈ જતી નથી. અનેક રૂપ થવા છતાં વસ્તુ તો કેવી રહે? એક જ રહે છે, અનેક થઈ જતી નથી. એક વસ્તુ પરિણમતા એક વસ્તુ સત્તા છોડીને બીજી સત્તા પ્રણે થતી નથી. વસ્તુ પરિણમે તો એક વસ્તુ સત્તા છોડીને અનેક સત્તા પ્રમાણે થતી નથી. ભગવાન આત્મા લો કે પરમાણુ લો કે રજકણ કોઈ પણ લો, એ પરમાણુ એક જ સદા પરિણમે છે. ત્રણેયકાર ભૂત ભવિષ્ય વર્તમાન પોતે સદા એક જ પરિણમન કરે છે, પરિણમે છે એટલે કે બદલે છે.
બીજી ચીજને લઈને બદલે છે કે બીજી ચીજને બદલાવે છે એ વસ્તુ સ્વરૂપમાં છે નહીં. બીજી ચીજને લઈને બદલે તો બીજી ચીજ કરતા થઈ ગઈ, અને બદલનાર જે જ્યાં બદલાવ પણ થયું એ કાર્ય થઈ ગયું. તો કર્તા અને કર્મ બંને ભિન્ન ભિન્ન થયા, તો સિદ્ધાંત ખોટો થાય. જીન આજ્ઞાથી વિરોધ થયો. કર્તા અને કર્મ નિયમથી કેવા છે? અભિન્ન છે. માટે બીજી ચીજ લઈને બદલે છે, બીજી ચીજને કારણે બદલે છે કે બીજી ચીજને એ બદલાવે છે. જો આપણે જ્યાં ને ત્યાં મફતનો કે ને પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં મફતનો મૂરો થઈને અભિમાન કરીશી કે મારે કારણે આ ફેરફાર થયો, તો કોઈ બીજી ચીજને તું બદલાવી શકતો નથી. બીજી ચીજને લઈને તારામાં કોઈ ફેરફાર થતો નથી. એક બાજુ તો શાસ્ત્રમાં આવે કે સત્સંગ કરવો એ નિમિત્તનું પ્રધાનતાથી કથન છે. સાતમી નરકમાં એવી પ્રતિકૂળતામાં પણ ધર્મ પ્રાપ્ત કરનાર વિરલા છે, અને સ્વર્ગમાં એટલી અનુકૂળતામાં પણ વિકારના પરિણામ કરનાર જીવો છે. પોતપોતાની યોગ્યતા છે. એટલે અનુકૂળતા અને પ્રતિકૂળતાને એની સાથે કોઈ સવાલ નથી. તો ત્રણેય કાર્ય વસ્તુ પોતે એક સદા પરિણમે છે. માટે બીજી ચીજને લઈને બદલાય કે બીજી ચીજને એ બદલાવે છે એ વસ્તુ સ્વરૂપમાં નથી. છતાં એટલી બધી અત્યારે સંસારમાં ગડબડી ચાલે છે, કેમ કે અહમપણું છે ને, પરમાં કર્યું નથી તો સ્વમાં કર્યું નથી, પરમાં જ અહમપણું કર્યું છે. એને કારણે ટોરાગ્રેસાદી ઉત્પન્ન થાય છે. તો વસ્તુ આત્મા લો, પરમાણુ લો, બધા એક જ સદા પરિણમે છે. પરિણામનારના વસ્તુ બે થઈને, બે ભેગા થઈને, આત્મા અને પૂતગલ બે ભેગા થઈને પરિણમતા નથી. આત્મા આત્માપણે પરિણમે છે, પૂતગલ પૂતગલપણે પરિણમે છે. બે ભેગા થઈને એની વસ્તુ એક જ પરિણમે છે. રાગદ્વેષ મોહરૂપે થાય કે વિતરાગપણે થાય, એટલે વિકારીપણે થાય કે અવિકારી કે નિર્વિકારીપણે થાય. વસ્તુ એક જ પોતે પોતાથી સત થઈ રહી છે, સદા થઈ રહી છે. એટલે વિકાર કર્મથી થાય એ વસ્તુનો ત્યાં છેદ ઉડી જાય છે. તો શું થયું? બે વસ્તુ ભેગી થઈ, કર્મ અને આત્મા, એટલે કે પૂતગલ અને આત્મા બે ભેગા થઈને વિકાર કર્યો. એમ તો છે નહીં. એકના જ સદા પરિણામ થાય છે. બીજું વાક્ય શું આવ્યું? એકના જ સદા પરિણામ થયું. પહેલા વસ્તુ કીધી, વસ્તુ આત્મા એક જ સદા પરિણામે છે. એકપણે એકલો થઈને, એક થઈને, એક રહીને પરિણમે છે. આત્મા એકપણે એકલો, એક થઈને, એક રહીને પરિણમે છે. બે થઈને નહીં, બીજાનો સાથ લઈને પરિણમતો નથી. મોહ રાગદ્વેષપણે પણ પરિણમે, મોક્ષ માર્ગપણે પણ થાય કે સિદ્ધપણે પણ થાય, પણ આત્મા એક જ સદા પરિણમે છે. એની બધી અવસ્થા થઈ. સંસાર દશા લીધી, સાધક દશા લો અને પૂર્ણ દશા લીધી. તો ત્રણેયમાં આત્મા એક જ સદા પરિણમે છે. એવી રીતે એક સાદો દ્રષ્ટાંત લો તો બાળકપણે થાવ, યુવાનપણે થાવ કે વૃદ્ધપણે થાવ, તો ત્રણેય એ શરીરની અવસ્થાઓ બદલાય. શરીર એક જ પોતે પરિણમે છે. શરીર એટલે અહીં અત્યારે એને આપણે દ્રવ્ય કીધું, પરમાણુ અને ખરેખર તો સ્કંદ છે. તો એક જ સદા પરિણામમાં બીજા કોઈ દ્રવ્યનો સહારો સાથ છે નહીં. અસ્થિથી વાત કરી. એટલા જ માટે દરેક દ્રવ્યને અસહાય કીધું. અસહાય એટલે લાચાર નહીં, એને કોઈની સહાયની જરૂર પડતી નથી. અહીં એમ કીધું એને કોઈનો સાથની જરૂર નથી, બીજા દ્રવ્યનો સહારો નથી. એનો અર્થ એમ કે બીજું નથી એમ એનો અર્થ આવી જાય. પોતે સદા એકપણે પરિણમે છે. એકનો જ સદા પરિણામ થાય છે. ભગવાન આત્માના એકના જ મોહ રાગદ્વેષ આદિ કે નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એટલે નિશ્ચય રત્નત્રયના જે કંઈ પરિણામ થાય એ ભગવાન આત્મા એકના જ થાય છે. એ સદા પરિણામ થાય. એવી રીતે પરમાણુ લો, એના એક એક પણમાં એ સદા એક જ સદાપણે પોતાપણે પરિણમે છે. એટલે એકના જ પરિણામ સદા એકના જ થાય છે, પણ બીજા રટકણને લઈને અહીં થાય છે ને આ પરિણામને લઈને બીજામાં પરિણામ થાય છે, એમ વસ્તુ સ્વરૂપમાં નથી.
અનંત પૂતગલ પરમાણુ એક સાથે એક ક્ષેત્રે રહેતા હોવા છતાં દરેક પરમાણુ ભિન્ન ભિન્ન છે. એક પરમાણુનો બીજા પરમાણુમાં અભાવ છે. બીજી વાત લઈ, બીજી અપેક્ષા એ લો તો એક પૂતગલની વર્તમાન પર્યાયનો બીજા પૂતગલની વર્તમાન પર્યાયમાં અભાવ છે, અનન્ય ભાવ. તો કે પરમાણુ પરિણમો ને એની અવસ્થા બદલાણી ને એની એ પૂતગલની વર્તમાન પર્યાય થઈ ને તો બીજા પૂતગલની પણ એ પરિણમો તો એ બીજા પૂતગલની વર્તમાન પર્યાય થઈ, બંનેનો તો અભાવ છે, અનન્ય અભાવ છે. બીજા રજકણને લઈને થતો નથી. બીજી અપેક્ષા લો તો એક પરમાણુનો બીજા પરમાણુમાં ભાવ અત્યંત અભાવ છે. તો આ પરિણામને લઈને બીજામાં થાય છે, વસ્તુમાં છે નહીં. અર્થાત એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે. એટલે અવસ્થાથી અવસ્થાંતર તે કોની? એકની જ થાય છે. વસ્તુ લો એટલે કે પદાર્થ આત્મા લો કે તમે પરમાણુ લો તો બદલતા એક વસ્તુની એક અવસ્થાથી અનેરી અવસ્થા થવી, વસ્તુની એક અવસ્થાથી અનેરી અવસ્થા થવી એ તો એક જ વસ્તુનું કામ છે. કાંઈ બીજી વસ્તુ એમાં ભરીને થાય, બે ભેગા થઈને થાય એમ છે નહીં. અને એકની જ પરિણીતિ, એકની જ ક્રિયા થાય છે. આત્મા હોય, પરમાણુ હોય, ધર્માસ્થી હોય, અધર્માસ્થી હોય, એકની જ પરિણીતિ, એકની જ ક્રિયા થાય છે. જો એ પરમાણુ છે એની કેટલી તાકાત છે એક પરમાણુની એક સમયમાં? બોલો, એક પરમાણુ એક સમયમાં કેટલી ગતિ કરી શકે? બોલો, પાઠશાળામાં આવે એક પરમાણુ એક સમયની અંદર એની તાકાત કેટલી, એની અંદર સામર્થ્ય કેટલું, કેટલું ગતિ કરે? એક સમયમાં 14 બ્રહ્માંડને વિંધીને ચાલ્યો જાય એક પરમાણુ. તો કે પરમાણુની એકની જ પરિણીતિ, પહેલા અહીં સ્થિર હતી, પછી ત્યાં ગતિ થઈ. તો એકની જ ક્રિયા પોતાથી થાય છે. બીજી કોઈ ચીજ અંદરમાં મદદ કે સહાય છે. નિમિત્ત રૂપે હોય પણ એની કોઈ મદદ નથી, સહાય રૂપે નથી. સ્થિર હોય તો અધર્માસ્થી કાંઈ ઉપર નિમિત્તપણાનો આરોપ આવ્યો, ગતિ રૂપે થયું, ત્યાં ધર્માસ્થી કાંઈનો નિમિત્તપણે આરોપ આવ્યો, પણ એની મદદ કે એની સહાય છે નહીં. એટલે નિશ્ચયથી આ વાત છે. એટલે નિશ્ચય એટલે સત્ય, વ્યવહાર એટલે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેની વાત થઈ. જો આત્મા સ્વર્ગમાં જાય પોતાના પરિણામને આધીન, પોતે જો ભદ્ર પરિણામ હોય તો એ સ્વર્ગમાં જાય, શુભ પરિણામની ઉત્કૃષ્ટતા હોય. અથવા તો આ ઊંડાવસર્પિણી કારમાં જીવ પૂર્ણ દશા પ્રાપ્ત કરી શકતો નથી. 7મા ગુણસ્થાનમાં પણ સ્વસ્થાન અપ્રમત દશા સુધી જઈ શકે, 7મા ગુણસ્થાનના બીજા ભાગ સુધી જઈ શકતો નથી. કેમ કે બીજા ભાગમાં જાય સાતિશ્ય અપ્રમત દશામાં તો શ્રેણી ચડે. પરંતુ અહીં અત્યારે આ ઊંડાવસર્પિણી કારમાં શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકે એવા જીવો જ નથી, ખરેખર એવા હોનારવાળા જીવો જ નથી. તો 6ઠા 7મા ગુણસ્થાન સુધી રહે, પણ 7માના પહેલા ભાગ. હવે એ જીવનું મરણ થાય, ધર્મી જીવનું, સમ્યક દ્રષ્ટિ જીવનું, તો એ સ્વર્ગમાં જાય. અથવા તો કોઈ ભદ્ર મિથ્યા દ્રષ્ટિ પરિણામવાળા જીવો હોય એ પણ વૈમાનિક દેવ થઈ શકે, તો એ સ્વર્ગમાં જાય. તો એ કારે રસ્તામાં વિગ્રહ ગતિમાં પણ પોતાની પરિણીતિની ક્રિયાને એ જ આત્મા કરે છે. એ ક્રિયાનું કરતા પણ એ જ આત્મા છે. પરંતુ એનો અર્થ એવો નથી કે કર્મની ક્રિયા એને સ્વર્ગમાં લઈ જાય, એના શુભ ભાવ એ શુભ કર્મ હતા માટે સ્વર્ગમાં ગયો, એ એને સ્વર્ગમાં લઈને જાય છે, એમ નથી. એ જાય છે પોતાની યોગ્યતાથી, એના પરિણામને આધીન. એનો કરતા એ આત્મા છે. જો તો દુનિયાથી આખી અલગ વાત છે. અહીં તો એમ કે તમે જો સારા શુભ ભાવ કર્યા હોય તો અનુકૂળતા મળશે. આવે શાસ્ત્રમાં પણ એમ જ આવે, અશુભ ભાવ કર્યા હોય તો પ્રતિકૂળતા એટલે નરકમાં જાય, આડા ભાવ એટલે પોતાના સ્વરૂપ સાથે આડોડાઈ કરી હોય તો આડા પેટે જન્મ લેશે, તિર્યંજ ગતિમાં જશે. અને સ્વરૂપનો અનાદર કર્યો તો નિગૌધમાં ચાલ્યો જશે, એ પણ તિર્યંજ ગતિથી.
તો જીવ જે જાય છે પોતાની યોગ્યતાથી, તે પોતાના પરિણામનાથી, પરંતુ કર્મ એને ખેંચીને લઈ જાય એમ નથી. આ ગાથામાં એનું આ જે સિદ્ધાંત મુજબ આ વસ્તુ એ પણ ક્લિયર થઈ જાય. તો એક એક રજકણ જે આ શરીર છે, અનેક પોઈન્ટ રજકણનો પિંડ છે, એનો એક એક રજકણ જે છે એ પોતે સદા એક રૂપે પરિણમે છે, અને એના જે પરિણામ છે એનો કરતા એ પરમાણુ છે. તો અનેક તત્વો અનેક રૂપે પૃથકપણે પરિણમતા જોયા. તો સર્વજ્ઞના જ્ઞાનમાં અનેક તત્વો છે તે અનેક રૂપે પૃથકપણે પરિણમતા ભગવાનના કેવળ જ્ઞાનમાં, સર્વજ્ઞના જ્ઞાનમાં જણાણ. તો ભગવાનના જ્ઞાનમાં જણાણા જેવું વસ્તુ સ્વરૂપ જણાણું એવું એ ફરમાયું કે એક જ અવસ્થા રૂપે એકની જ પરિણીતિ થાય છે. એક જ અવસ્થા રૂપે એક જ તત્વની પરિણીતિ એટલે કે ક્રિયા થાય છે. દરેક રજકણ અવસ્થા રૂપે બદલાય, અવસ્થાથી અવસ્થા તર થાય, એની ક્રિયા થઈ, એ એકની જ થાય છે. બીજો રજકણ જોડે થાય છે માટે અહીંયા ક્રિયા થાય છે એમ. શરીર હલનચલન કરે તો અનંત પૂતગલ પરમાણુ છે, તો દરેકની એકની જ ક્રિયા થાય છે. બીજો રજકણ તે પ્રમાણે પરિણમે, પણ એના કારણે એ પરિણમે કે આને કારણે એ પરિણમે એમ નથી. તો બીજો રજકણ જોડે થાય છે માટે અહીંયા ક્રિયા થાય છે, અનંત રજકણો જોડે થાય છે માટે શરીર ચાલે એમ નથી. એ દરેક અનંત અનંત જે પૂતગલ રૂપી રજકણો છે એ એકની જ ક્રિયા થાય છે. એમ પોતાનો ભગવાન આત્મા એના તરફ દ્રષ્ટિ ન કર્યો, એને ભૂલો, તો પ્રથમ અવસ્થા હોય વિકારની, બીજી અવસ્થા પણ વિકારની થાય, તેવી ને તેવી. તેજ ન હોય પણ તેવી ને તેવી. તો બીજી અવસ્થા થાય, એ અવસ્થાનો કરનાર પરિણીતિની તેવી ને તેવી એટલે વિકાર એમ. એ જેટલા પ્રમાણમાં એટલો જ વિકાર એમ વાત નથી કહેતો. તેવી ને તેવી એટલે વિકારો કે. તો બીજી અવસ્થા થાય, એ અવસ્થાનો કરનાર, પરિણીતિની ક્રિયાનો કરનાર ભગવાન આત્મા છે. પોતાને ભૂલો ને તો એની વિકાર અવસ્થા થઈ, અને એનો વ્યય થયો, નવી ઉત્પન્ન થઈ વિકાર અવસ્થા. તે વિકાર અવસ્થાનો કરનાર એટલે પરિણીતિની ક્રિયાનો કરનાર ભગવાન આત્મા છે. પહેલી જે અવસ્થા વિકારની હતી અને બીજે સમય બીજી વિકારની થઈ, તો એકની જ પરિણીતિ થઈ, એક જ આત્માની પરિણીતિ ક્રિયા થઈ. ધારો કે કોઈ આત્મા પહેલા સમયે તીવ્ર રાગ રૂપે, બીજા સમયે મંદ રાગ રૂપે પરિણમે, તો એ એકની જ ક્રિયા છે. પૂર્વની પર્યાયને કારણે નહીં, એકની જ ક્રિયા છે. કર્મને કારણે પણ નહીં. એ ક્રિયા એકની સ્વતંત્ર રાગ રૂપે થાય, મોહ રૂપે થવું. એ ક્રિયા એક આત્માની સ્વતંત્ર થાય છે, પરને લઈને નહીં, પરને લઈને નહીં, કર્મને લઈને નહીં. તો આમાં તો ક્યાંય નિમિત્તની વાત તો આવી નહીં. તો કે જ્યારે કાર્ય થાય ત્યારે એના ઉપર આરોપ આવે છે. લાકડી લો તો લાકડી છે તે અનંત રજકણનો બનેલો સ્કંદ છે, પિંડ છે. હવે આંગળી એને હાથથી, એ આંગળીથી એ લાકડી ઊંચી નીચી થાય, હલનચલન થાય. તો એ જે હલનચલન થાય, જો અહીં અત્યારે લાકડીનું જે હલનચલન થાય, એ ક્રિયા એકલું દ્રવ્ય પોતે પોતાથી કરે. એ આખા પૂતગલ સ્કંદને પૂતગલ કીધું આપણે, છે અનંત પરમાણુ અંદર, પણ એ પણ અનંત પરમાણુ ભિન્ન ભિન્ન છે. એ દરેકની પરિણીતિ ભિન્ન ભિન્ન છે. એ દરેકની પરિણીતિનો કરનાર એ પરમાણુ છે એ ક્રિયાનો. તો આ ક્રિયા એટલું દ્રવ્ય પોતે પોતાથી કરે છે. એ આંગળીને લઈને લાકડી હલનચલન કરતી નથી, એ પોતાને કારણે થાય છે. એને કોઈ કર્મની વાત તો છે નહીં. એકની જ ક્રિયા છે રજકણોની, સ્કંદની ઊંચી નીચી થવી. એ રજકણોની ક્રિયા સ્વતંત્ર પોતાનું પલટન કરીને એ ક્રિયા કરે છે. અવસ્થાથી અવસ્થાંતર થઈને એ ક્રિયા કરે છે. પરંતુ આપણે શું કરીએ? મેં આ લાકડીને હલાવી, મેં લાકડીને છુપાવી, મેં લાકડીથી માર્યું. તો એ તારી ભ્રમ દશા છે, અજ્ઞાન દશા છે, મૂઢ દશા છે. જો જગતથી આખી વાત ઊંધી લાગે. ધારો કે કોઈ માણસ રિવોલ્વર લે, પિસ્તોલ લે, તલવાર લે, તો એ રિવોલ્વર નીચે હોય, પછી હાથથી નીચે કરે, પછી ઊંચી કરે નિશાન તાકવા માટે.
તો એ ક્રિયા બંદૂકના સ્કંદે સ્વતંત્ર એકે કરી છે. એ તો સ્કંદ છે ને, એ સ્કંદે સ્વતંત્ર એકે કરી છે. પરંતુ એની જોડે જે જીવ દ્રવ્ય છે, માણસ છે, એનો હાથ અડ્યો, એ પુરુષનો હાથ અડ્યો, માટે રિવોલ્વર નીચેથી ઉપર થઈ એમ નથી. આ વસ્તુ સ્વરૂપ છે. જો બીજું એક્ઝામ્પલ પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર આપતા વકીલનું. વકીલને ઈચ્છા થઈ તો એ ઈચ્છાની ક્રિયાની પરણી પહેલી, પછી બીજી ઈચ્છા થઈ તો બીજી થઈ. એ બધી પરિણીતિનો ક્રિયાનો કરતા એ ભગવાન આત્મા છે. પરંતુ એ ઈચ્છાને લઈને એની દલીલો થઈ, એટલે કે વાણી નીકળી એમ નથી. એ ઈચ્છાને લઈને એની વાણી એટલે કે એની દલીલો નીકળી એમ નથી. વાણીના રજકણોનું હોવાપણું ભિન્ન છે, એનું સત્વ એની સત્તા ભિન્ન છે. એથી પહેલી વાણીની અવસ્થામાં પૂતગલની શબ્દ વર્ગના રૂપ અવસ્થા હતી, એની બદલીને ભાષા વર્ગના રૂપે પર્યાય થઈ. તો એનો પરિણામનાર જે પરમાણુ છે એ એનો કરતા છે પરિવાર. એ જે પહેલી વાણીની અવસ્થામાં પૂતગલમાં શબ્દ વર્ગના રૂપે અવસ્થા હતી, એ અવસ્થાથી અવસ્થાંતર થયું એટલે ક્રિયા થઈ, ભાષા વર્ગના રૂપે પર્યાય થઈ. તો એનો પરિણામનાર એ પરમાણુ છે આત્માને, અને એનો કરતા એ પરમાણુ છે. એ ભાષાનો કરતા આત્મા તો ત્રણ કારમાં નથી. તો તું શું કામ મફતનો અભિમાન કરીશ? મારી દલીલને કારણે કેસ જીતા. એ સમય એમ જ થવાનું હતું. જો આના ઉપર તો વસ્તુ વિજ્ઞાન સાર વારંવાર કહું છું, એ સોનગઢની અંદર જે નાનું પુસ્તક છે, 46 પન્ના કે 50 પન્નાનું જ હશે, એની અંદર આવા ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા. એમાં ખાસ તો આ પેટ્રોલનું આપે. મોટર, સોનગઢની મોટર પેટ્રોલ વગર ચાલે, કેમ કે એ વખતે એવી પૂજ્ય ગુરુદેવશ્રીનો વિરોધ હતો, સંપ્રદાયમાંથી આવ્યા હતા એટલે. તો બહુ જ એમની આ વાણી, એમની વાતનો વિરોધમાં હાંસી રૂપે ઉડાવતા. તો કે પેટ્રોલથી મોટર ચાલતી નથી. કેમ કે મોટરનો એક એક પોઈન્ટ, એક એક જે રજકણ છે, એ પોતાની પૂર્વ અવસ્થાને બદલીને અવસ્થાથી અવસ્થાંતર થઈને એ ક્રિયારૂપ પરિણીત રૂપે એ પરમાણુ પોતે કરે. એ પરિણીતિ એ ક્રિયાનો કરનાર એ પરમાણુ છે. ક્ષેત્રાંતર થવું એની ક્રિયાનો કરતા એ એક એક રજકણ, એક એક પરમાણુ, એક એક પોઈન્ટ છે. બીજો રજકણ પણ નહીં. તો પેટ્રોલની વાત તો ઘણી દૂર રહી ગઈ. તો ક્યાંથી પેટ્રોલથી ચાલે મોટર? એ ક્રિયા જે પરિણીતિ થાય છે ક્ષેત્રથી ક્ષેત્રાંતર રૂપે થવાની, તો એ ક્રિયાનો કરતા એ અંદર રહેલા અનંત પૂતગલ પરમાણુ, એ એક એક રજકણ એનો એ પરિણીતિનો કરતા છે. એ પરમાણુની જે અવસ્થા પલટાણી, એક એક પરમાણુની અવસ્થા જે પલટાણી, એક એક પરમાણુ પોતાની જે અવસ્થા પલટાણી, એ પરિણામનો એ કરતા છે પેટ્રોલને. તો કે ટાંકીમાં પેટ્રોલ છે, તો કે ટાંકીમાં પણ નથી, રજકણમાં છે. પેટ્રોલમાં છે. તો કે આ સોનગઢ વાળા બધી વાતમાં આવા ગપ્પા મારે છે, એવું પૂજ્ય ગુરુદેવશ્રીને કહેતા. તો કે તું શાંત થા, ધીરો થા. કેમ કે એ સામે વિરોધીને પણ શું કહેતા કે એક સમયની પર્યાયમાં ભાન ભૂલેલો ભગવાન આત્મા છે, અનંત તત્વ છે. તે એક સત્તા પલટીને બીજી સત્તામાં જાય. જે અનંત તત્વ પૃથકપણે ભગવાનના જ્ઞાનમાં ધારણા છે, જો એ એક સત્તા પલટીને બીજી સત્તામાં જાય તો બીજાની ક્રિયા અને તેના પરિણામને કરે, તો પોતાની સત્તા છોડીને એક સત્વ જે પોતાનું હોવાપણું છોડીને, પોતાના અસ્તિત્વનું હોવાપણું છોડીને બીજાના હોવાપણે જો થાય, અથવા તો એકને ફીટીને એટલે કે મરીને અનેક થાય, તો બીજાના પરિણામની ક્રિયા કે પરિણીતિની ક્રિયાને જો કરે, બીજાના પરિણીતિને કે એના પરિણામની ક્રિયાને કરે, તો તત્વનો લોપ થઈ જશે. પરંતુ એવું તો ક્યારે બનતું નથી. સત્વ જે છે, સત્ય જે છે, એની સત્તા પણ છે, એનું સત પણ છે, રજકણ પણ સત છે, આત્મા પણ સત છે. એ સત પોતાના બદલવાના પરિણામને કે બદલતી ક્રિયાને કરનારું
તે સત દ્રવ્ય છે, એનું નામ જ સત કીધું. બીજું સત એને કાંઈ કરે એટલે કે એ સત બીજા સત રૂપે થાય તો એ સતનું સત પણ રહેતું નથી, એ અસત થઈ જાય છે. પરંતુ એવું ક્યારેય થતું નથી. માટે કીધું જગતથી ઊંધું છે ભાઈ. ભગવાન આમ કે છે પેટ્રોલનો એક એક રજકણ, પેટ્રોલનો એક એક રજકણ જે છે એ પેટ્રોલની અવસ્થાથી અવસ્થા તક, પેટ્રોલ ટાંકીમાં ભરે તો પેટ્રોલ નળીથી જાય તો એ જે પેટ્રોલનું અવસ્થાથી અવસ્થાંતર થયું નળીમાંથી ટાંકીમાં ગયું તો એ પરિણતિનું એ ક્રિયાનો કરતા એક એક પરમાણુ એક એક પોઈન્ટ છે. નહીં કે ઓલો પેટ્રોલ ભરવા વાળાનો હાથ, એનું મશીન કે નહીં નળી. ધારો કે કંકુ લો, પાતળું કંકુ કરો અને એમાં સરી લો, સરીથી કંકુને લો, પાતળી સરીથી, પછી મોટો પાણીના ગ્લાસમાં કંકુનું ખાલી એક ટીપું નાખો, લાલ લાલ થઈ જાય. તો કંકુને કારણે લાલ થયું? તો કે ના, એ સમયે કંકુ અંદર ગયું ને ત્યારે પણ એ કંકુ પાણીથી જલ કમલ ન્યાયવત છે, ત્યારે પણ તે કમરથી ભિન્ન જ છે, કમર જળથી ભિન્ન છે. એમ કંકુ પાણીથી ભિન્ન છે. જેવી રીતે દૂધ અને પાણી ભિન્ન ભિન્ન છે. દૂધમાં પાણી નાખ્યું હોય તો ભલે આપણને અભિન્ન દેખાય, છતાં આપણે એને ગરમ કરી તો પાણી ઉડી જાય તો દૂધ પણ રહે. જો એક હોય તો એનો અભાવ ન થાય. તો એવી જ રીતે કંકુ અંદર પાણીમાં નાખ્યું તો એને કારણે પાણી લાલ નતું થતું. એ સમયે પાણીના પરમાણુની એ અવસ્થાનું લાલ રૂપે પરિણમવાની યોગ્યતા હતી. કંકુ તો નિમિત્ત છે. આ રીતે વસ્તુ સ્વરૂપ છે, સમજવું થોડી તકલીફ પડે, પરંતુ વસ્તુ સ્વરૂપ તો આમ જ છે. તે પરિણામ એ પરમાણુની બદલવાની જે ક્રિયા તે પરમાણુ દ્રવ્ય કરે છે. બીજા જોડે રહેલા પરમાણુને લઈને પલટે છે એમ નથી. કંકુને લઈને પાણી પલટવું એમ નથી. એમ અહીંયા સિદ્ધ કર્યું છે. આવું વિજ્ઞાનનું વિજ્ઞાન, સર્વજ્ઞાના ઘરનું વિજ્ઞાન છે. આ વિજ્ઞાનને સમજ્યા વિના ક્યારેય આપણને શાંતિની પ્રાપ્તિ નહીં થાય, ક્યારેય આપણને સાચા સુખની પ્રાપ્તિ નહીં થાય. પરંતુ આપણે શું કરીએ? જ્યાં ને ત્યાં મેં કર્યું, હું કરું, મારે કારણે થયું, એણે મને કરાયું, મેં આને કર્યું, તો તે સત સ્વરૂપને માન્યું નથી. અને એ સતનું સ્વરૂપ એમ નથી ને એમ માની તો એ દ્રષ્ટિ અસત્ય છે, પરાધીન દ્રષ્ટિ છે, પાપ દ્રષ્ટિ છે, દુઃખ દ્રષ્ટિ છે. એવી દ્રષ્ટિથી આપણને દુઃખ થાય, આકુરતા થાય, વ્યાકુરતા થાય, આર્ત ધ્યાન થાય, રૌદ્ર ધ્યાન થાય. કેમ કે આપણી ઈચ્છા મુજબ કાર્ય ન થાય. જો એક પ્રસંગને અનુરૂપ કહી, કોઈ પણ વ્યવસ્થાપક હોય, એ કોઈ પણ ક્રિયા થતી હોય ત્યારે ટાઈમ મુજબ જ બધું કરવાનો એનો પોતાનો બેસ્ટ એપ્રોચ હોય. પરંતુ કોઈ સમયે કોઈ કારણે આગળ પાછળ થાય તો ત્યારે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ન થાય. આ સમયે આમ જ થવાનો હતો, બસ એ તો ભેદ જ્ઞાન છે. ધારો કે હમણાં તમારે એક પ્રસંગ ગયો જીન મંદિરમાં, બધા મહાનુભાવો આવેલા, પૂજ્ય ગુરુદેવનું ટેપ પ્રવચન મૂક્યું. તો ટેપ પ્રવચન મૂક્યું એ જ દિવસે 364 દિવસ બરાબર થયેલું. એ જ દિવસે પ્રવચનમાં ટેપમાં પ્રોબ્લેમ થયો. 5-10 મિનિટ વહેલું મોડું થયું, કેમ કે ફરી સેટ કરવા માટે. તો કેટલાના પરિણામો બગડ્યા કે આ સમયે જ બગડ્યું. આ બધા બેઠા, આપણું શું મંદિરનું કેવું લાગે, અથવા તો કોકને એમ થયું કે આ બધું કેવી રીતે. પરંતુ એ સમયે એમ જ ક્રિયા થવાની. બસ આનું નામ ભેદ વિજ્ઞાન છે. નિકુંજભાઈ, થયું હતું ને ટેપ આગળ પાછળ? નિકુંજભાઈ નોટ કરો. બરાબર, પણ કેટલાના પરિણામો બગડ્યા. પણ એ સમયે જો આ શ્લોકને બરાબર સમજ્યા હોય તમે કે હું કે બધા, તો કેટલો ક્ષમતા ભાવ આવે. બસ આપણે તો એ વસ્તુ હોય એમ જ થવાનું હતું. વ્યવસ્થાપકે તો બધા બચારા એને પૂરતા પ્રયત્નો કર્યા, પણ હવે
એ સમય એમ જ એ ક્રિયા થવાની નથી, ને એ ક્રિયાનો કરતા એ પરમાણુ છે. નહીં કે ઓલો જે રોજ ટેપ ગોઠવતો હોય એ પણ નહીં, આપણો સંસ્થાનો માણસ હોય કોઈ પણ પગારદાર એ પણ નથી, એ ટેપ પણ નથી. એ પરમાણુ અંદર જે છે અનંત પરમાણુ, એનું એ સમયે એ જ રીતે પરિણમન થવાનું, એનો કરતા એ છે. તો આપણે તો વ્યવસ્થા ખબર કે તું આ ધ્યાન નથી રાખતા, આ સમયે જ આમ દશેરાના દિવસે ઘોડો નો દોડ્યો, કેટલી બધી વસ્તુઓ આપણા વિચારો આવી જાય. બસ આ ભાવથી બચવાનું છે, પોતાના પરિણામોથી બચવાનું છે. આનું નામ તો ધર્મ છે. તો બીજા જોડે રહેલા પરમાણુને લઈને પલટે એમ નથી. આનું નામ વિતરાગ વિજ્ઞાન છે. અને એ વિતરાગ વિજ્ઞાનને જ્યાં સુધી નહીં સમજી ત્યાં સુધી શાંતિ કે સુખની પ્રાપ્તિ નહીં થાય. બાકી તો દુઃખની દ્રષ્ટિ થશે. આપણને આની ખબર નથી. એક તત્વ બીજા તત્વનું કરે પલટાવે એવું માને તો એ માન્યતા અસત્ય છે, વિપરીત માન્યતા, જેને આપણે મિથ્યા દ્રષ્ટિ કહીશું. દુઃખરૂપ છે. એ દુઃખરૂપ છે એની આપણને ખબર નથી. તો એક વસ્તુના અનેક પર્યાયો થાય. એક વસ્તુની અનેક પર્યાય થાય. રજકણ હોય કે ભગવાન આત્મા હોય, એની અનેક અવસ્થાઓ, એની રૂપાંતર અવસ્થાઓ થાય. એમને પરિણામ પણ કહેવાય, એને અવસ્થા પણ કહેવાય છે. તો હવે જુઓ, એમાં સંજ્ઞા ભેદ પણ છે. સંજ્ઞા કહો કે નામ કહો, સંખ્યા ભેદ પણ છે, લક્ષણ ભેદ પણ છે. અહીં શું સમજાવે છે? દ્રવ્ય અને પર્યાય વચ્ચે અભેદપણું પણ છે અને ભેદપણું પણ છે. ભેદાભેદ સ્વરૂપ છે. શું કીધું? સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રદેશ. તો સંજ્ઞા શું છે? અવસ્થાનું નામ અવસ્થા, દ્રવ્યનું નામ દ્રવ્ય. અવસ્થા લો કે પર્યાય લો કે દશા લો, દ્રવ્યનું નામ દ્રવ્ય. તો સંજ્ઞા ભેદ થઈ ગયો. સંખ્યા તો દ્રવ્ય એક, પર્યાય અનેક, તો સંખ્યા ભેદ થઈ ગયો. લક્ષણ તો પર્યાયનું લક્ષણ એક સમય રહેવું અવસ્થાનું, દ્રવ્યનું ત્રિકાળ રહેવું, તો લક્ષણ ભેદ પણ થઈ ગયો. પણ પ્રદેશ ભેદ નથી. જ્યાં દ્રવ્ય છે ત્યાં જ તેની પર્યાયો છે. તો પ્રયોજન આદિથી જુદા જુદા પ્રતિભાસે. એક આત્મા અને એના રાગદ્વેષના પરિણામ ને પરિણામ કીધું, આત્માને દ્રવ્ય કીધું, એમ નામ ભેદ પડ્યો, સંજ્ઞા ભેદ એટલે કે લક્ષણ ભેદે પડ્યો, સંખ્યા ભેદ પડ્યો, પરિણામ અનેક, પરિણામ એક. એમ પડવા છતાં ભલે જુદા જુદા પ્રતિભાય છે, પણ વસ્તુ રૂપે તો એક જ છે. વસ્તુ જુદી જુદી નથી. આંગળી લો તો આંગળીની ભિન્ન ભિન્ન અવસ્થાઓ થાય. એની ભિન્ન ભિન્ન અવસ્થા ઊંચી થાય, નીચી થાય. તો કે અનેક અવસ્થા થવા છતાં એ અવસ્થાનું આવું ભેદ સ્વરૂપ પણ છે, અભેદ સ્વરૂપ પણ છે. અહીંથી શું સમજવાનું? બીજાને કારણે અવસ્થા છે કે બીજાને કારણે સત રહ્યું છે એમ નથી. દરેક રજકણેની અવસ્થા એક રૂપે રહેશે. એનો અર્થ એમ કે આત્માને કારણે ઈચ્છાથી માટે આંગળીનું હલન ચલન થયું એમ નથી. કે છે ને કે શરીર જીવતું હશે તો ધર્મ થશે, માટે પેલા શરીરને તો સારું, શરીર નિરોગી હશે ધર્મ થશે. શરીરમાં સાતા હશે તો ધર્મ થશે. તો કે જીવતા જીવતી ધર્મની ક્રિયા થાય. તો કે જીવિત શરીરથી થોડું થાય. શરીરનો પોઈન્ટ એક એક પરમાણુ છે. એ પરમાણુની ક્રિયા ભલે હોય, એની ક્રિયાને આપણે પર્યાય કહો, પરિણામ એને કહો, દ્રવ્ય એ પણ એક એક પોઈન્ટના એક એક નામ હોવા છતાં તે વસ્તુ તેના સત્તાના એક ભાગથી બે સત્તા રૂપે નથી થતી. અનેક પરમાણુનો બનેલો સ્કંદ થતા એક પરમાણુ બે પરમાણુ રૂપે નથી થયો, બે સત્તા રૂપે નથી થતો, બીજાને લઈને નથી થતો. આત્માને લઈને આંગળીનું હલન ચલન થતું નથી. એ આત્માને લઈને, ધારો કે મેં આંગળી, અત્યારે મને ઈચ્છા થઈ આંગળી હાથ ઊંચો કરું, તો એ આંગળી એ હાથ ઊંચો થયો એ આત્માને કારણે થયો. એ વાત ત્રણ કારમાં સાચી નથી. તો આ નિશ્ચય નહીં થયો કે હા નિશ્ચય નહીં. આની અંદર અનેકાંત રૂપ વસ્તુનું સ્વરૂપ સમાયેલું છે. પોતાથી થાય છે ને પરથી નથી થતું. આનું નામ તો અનેકાંત કીધું. ભાષા આત્મા બોલે નહીં. ભાષાની પર્યાયના પરિણમનમાં એને બીજા કર્મનો ઉદય આવ્યો ભાષાનો, માટે ભાષાની પર્યાય પરિણમી એમ નથી. એ ભાષા વર્ગણાના પરિણમવાના પરિણામ પરમાણુની એની પોતાની યોગ્યતાથી એ પરિણમે છે. અને એ પરિણમે છે એ દ્રવ્ય એનો કરતા છે.
અહીં અત્યારે એ વાત કરે છે. નામકર્મ લો તો નામકર્મ પણ ઘણા રજકણના પિંડનું એક અવસ્થાનું નામ નામકર્મ છે. એમાં કર્મનો એક એક પોઈન્ટ કર્મપણે પરિણમ્યું છે. એ પોતાની પરિણીતિની ક્રિયા પૂર્વથી બદલાઈને પલટીને જે વર્ગણા રૂપે હતી તે પરિણમીને કર્મ રૂપે થઈ, ન અકર્મ રૂપે હતી, કર્મ રૂપે થઈ. તો એક એક પરમાણુ પોતાની ક્રિયામાં સ્વતંત્રપણે પરિણામ રૂપે પરિણમેલો છે. બીજા પરમાણુને લઈને નહીં, આત્માના રાગને લઈને નહીં. આપણે જ્ઞાનાવર્ણીય કર્મની વાત લો તો જ્ઞાનાવર્ણીયના અનંત સ્કંદ રજકણના પિંડ છે. અંદર રૂપી રજકણ સૂક્ષ્મ રજકણોનો પિંડ છે. એમાં એક એક રજકણ જ્ઞાનાવર્ણીયના અને જ્ઞાનના આવરણપણે પરિણમેલો છે. પરિણમનાર એનો કરતા છે એક એક રજકણ. એક એક પરમાણુ પોઈન્ટ સ્કંદમાં ભિન્ન ભિન્ન પણ પરિણમેલો છે. અહીં એ વસ્તુ સિદ્ધ કરવી. જ્ઞાનહીણું આત્મામાં એ આત્મા પોતાની પરિણીતિની ક્રિયાથી કરે. એ પરિણીતિનો કરતા આત્મા છે, પરંતુ જ્ઞાનાવર્ણીય કર્મ નથી. પરમાણુમાં એમાં નિમિત્ત થવું એવી જે અવસ્થા એનામાં છે જ્ઞાનાવર્ણીય. એ અવસ્થાની ક્રિયાનો કરનારો એ પરમાણુ છે. એ અવસ્થાની ક્રિયાનો કરનાર આ રાગ નથી. અને રાગની ક્રિયાનો કરનાર એ કર્મના પરમાણુ. માટે અહીં કીધું એક એક પોઈન્ટ એક એક દ્રવ્ય સ્વતંત્ર છે. તે સમયના પોતાની ક્રિયાના પરિણામને તે કરે છે. બે એક મરીને બે ક્યારે થતો નથી. બીજાનું કામ કરે નહીં એમ સિદ્ધ કરવું છે. માટે જ્યાં ને ત્યાં મેં કર્યું એવું અહમપણાનું અભિમાન છોડીને પોતાના સ્વરૂપમાં અહમપણાનું અભિમાન કર. માટે આ સેવા કરી, લોક સેવા કરી, દેશ સેવા કરી, સમાજ સેવા કરી, એવા બધા અભિમાન કરવાનું છોડી દે તો કાંઈ જ કરી શકતો નથી. માટે અહીં કહે છે કદાચિત દેહ છૂટવાનો પ્રસંગ પણ આવે, પ્રતિકૂળતાનો પણ આવે, તો પોતાના સ્વરૂપની દ્રષ્ટિનો અનુભવ કરવામાં જરાય ખસીશ નહીં, એનાથી જરાય પણ ચલિત નહીં. માટે કહે છે મરણ આવે તો ભલે આવે, મરણના ઓલે પણ તું તારા સ્વરૂપને પામવાનો પ્રયત્ન કરજો. મકોડાનું એક્ઝામ્પલ આપે, એ મરી જાય પણ વારંવાર ગોર બાજુ જાય, અહીંયા ચોંટી જાય, મરી જાય, પણ વારંવાર એકવાર સ્વાદ ચાખી લીધો વારંવાર ત્યાં જશે. દુનિયા આપણને પાગલ કે સોનગઢવાળાને મૂકો ગાંડાની હોસ્પિટલમાં તો પૂજ્ય ગુરુદેવશ્રીએ એકવાર આવતો કરો, સાંભળતો કરો, ત્યારે તને ખબર પડશે કે તું પાગલ છું કે અમે પાગલ છું. અમે પાગલ છીએ અમારા આત્મા માટે, અમે અમારા સ્વભાવના ભાન માટે પાગલ છીએ. આપણે પણ આવું પાગલપણું કરી, આપણે પણ આવી જીદ કરી સ્વભાવને પ્રાપ્ત કરવાની જીદ કરી, એટલે એમાં અહમપણું કરી એના આશ્રય શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આ પ્રોજેક્ટ હતો. જય જીન. બોલો જીનવાની સ્તુતિ. નમો રે ઢણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો જનમ નમો લોય સવ શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધર્મ ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો જય. કાલ કદાચ સ્વાધ્યાય બંધ રહેશે. હું સુરેન્દ્રનગર જવાનો છું. કદાચ જો નહીં જવું તો રહેશે, પણ 99% જવાનું સવારે, તો રાત્રે આવતા મોડું થશે.